ઓકે ચાલો, તો હવે પાછા આપણે જે છે એ રીજોઇનિંગ કરી લઈએ અને હવે આપણે આપણા મૂળ ઘટક ઉપર પાછા આવી જઈએ. જો આપણે ચર્ચા આજે કરવાની હતી જે જુદી જુદી આપણે અસર સમજતા હોઈએ છીએ એ જુદી જુદી અસર વિશે. તો અસર જે છે એની જો આપણે વાત કરીએ તો એમાં આજે શીખવાનું છે અસર નંબર 2, જેને કહેવાનું છે ઇલેક્ટ્રોમેરિક અસર. આ ઘટક જે છે એની જો વાત કરીએ ત્યારે શું કહેશું આપણે? ઇલેક્ટ્રોમેરિક અસર, અને ટૂંકમાં આને ઈ અસર તરીકે ઓળખવાનું થશે. બરાબર છે? ઈ ઇફેક્ટ અથવા તો ઈ અસર જે છે એના તરીકે આપણે આને ઓળખાવશું. હવે અહીંયા સમજો, જો આ જે ઇલેક્ટ્રોમેરિક અસર જે છે ને એ સમજણનો એક બહુ અગત્યનો ભાગ છે. આની અંદર આપણે જે છે દ્વિબંધ યુક્ત ઘટક જે છે એના માટેની ચર્ચા કરશું. જો તો ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એ કોની સાથે સંકળાયેલું છે? તો કે sp2 સંકરણ જે છે એ sp2 સંકરણ સાથે, અથવા તો એવા ઘટકો કે જે ઘટકો જે છે એ દ્વિબંધ ધરાવે છે. શું કરે છે? તો કે દ્વિબંધ ધરાવે છે એવા ઘટકો જે છે એના માટે આ અસર નંબર 2 જે છે કે જેને આપણે ઇલેક્ટ્રોમેરિક અસર તરીકે ઓળખાવવાનું છે એની ચર્ચા કરી શકાય. હવે તમે સમજો, આપણે જે ઇલેક્ટ્રોમેરિક અસરની વાત કરીએ છીએ તો આ ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એને હું કઈ રીતે તમને સમજાવું છું? તો કે ભાઈ 2 જુદા જુદા પરમાણુ છે. જો આના આપણે 2 ભાગ શીખવાના છે, પાર્ટ 1 પાર્ટ 2. બરોબર છે? ચાલો, તો પેલું આપણે જે છે એ સમજવું છે એ જેને કહેવામાં આવે છે પ્લસ ઈ અસર. આ પાર્ટ 1 માં આપણે લેશું. હવે જો પ્લસ ઈ અસર જે છે એની વાત કરીએ તો આપણે એવું સમજશું કે જો પ્રક્રિયા કરવા આવતો ઘટક જે છે એ ઘટક પોઝિટિવ વીજભાર ધરાવતો હોય અથવા તો મળતી નિપજ જે છે એ નિપજ પોઝિટિવ ચાર્જ ધરાવે, તો આવી અસર જે છે એને આપણે પ્લસ ઈ અસર તરીકે ઓળખાવાનું છે. જો આપણે વ્યાખ્યામાં એમ તમને ખબર નહીં પડે, જેમ સમજતા જશું ને એમ તમને આઈડિયા આવતો જશે. શું થયું? તો કે ભાઈ આપણી પાસે જે છે એ પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક કોણ છે? તો કે પ્રક્રિયક આવેલો છે સી ડબલ બંધ ઓ, આવી રીતે. અને કાર્બોનિલ કાર્બન કહેવાય. શું કહેવાય આને? કાર્બોનિલ કાર્બન જે છે એના તરીકે ઓળખાવી શકાય. હવે જો કાર્બોનિલ કાર્બન જે છે એના માટેની જો આપણે ચર્ચા કરીએ અને હવે એની પ્રક્રિયા આપણે H+ સાથે કરીએ તો એનો મતલબ જો આવો થયો કે ભાઈ અહીંયા બહારથી પ્રક્રિયા કરવા આવતો ઘટક કયો છે? તો કે ઘટક છે ધન વીજભારિત. હવે સાંભળજો, આટલી માહિતી તો આપણી પાસે હતી. તો હવે આમાં દ્વિબંધ જે છે એ દ્વિબંધ ક્યાંથી આવ્યો અને આમાં sp2 સંકરણ ક્યાંથી આવ્યું એની ચર્ચા કરીએ. તો આજે 2 ઘટકો વચ્ચે જે ડબલ બંધ આવેલા છે ને એનો મતલબ એમની વચ્ચેનું સંકરણ કયું કહેવાય? તો કે એમની વચ્ચેનું સંકરણ sp2 કહેવાય. હવે જે ધન વીજભારિત ઘટક છે, કાર્બોનિલ ઘટક છે, આની વાત કરીએ તો આની અંદર જો કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી હોય? 2.5. ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી હોય? 3.5. આ આપણે મૂલ્ય શેના લેખા? તો કે આ આપણે મૂલ્ય લેખા વિદ્યુત ઋણતાના. તો એનો મતલબ એવો થયો કે હવે આ જે 2 બંધ હતા ને એમાંથી એક સિગ્મા બંધ હોય અને એક કયો હોય? પાઈ બંધ. તો જે પાઈ બંધ જે છે જે sp2 સંકરણને કારણે જ મળે છે એ પાઈ બંધના ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધારે હોય ને એ લઈ જાય. જો સાંભળજો શું કહું છું? તો કે ભાઈ પાઈ બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઘટક પાસે જાય છે. જોજો ક્યાં જવાનું છે? જેની વિદ્યુત ઋણતા વધારે હોય કે નહીં એની પાસે જતું રહે. મતલબ કે આ બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ઓક્સિજનની.
એટલે ઓક્સિજન શું કરશે? બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુએ ખેંચી લેશે. હવે જો બંધના ઇલેક્ટ્રોનની પોતાની બાજુએ ખેંચે એટલે બને શું? તો કે હવે જો બનશે આવું કે કાર્બન ઓક્સિજન, ઓક્સિજન ઉપર કયો આવશે? ઋણ વીજભાર, અને કાર્બન ઉપર શું આવશે? પ્લસ વીજભાર. અને અહીંયા પ્રક્રિયક તરીકે કોણ આવ્યું હતું? H+. હવે જો તમને એટલી તો જે છે એ માહિતી હશે કે ભાઈ જે ધન વીજભારિત ઘટક જે છે એનું ધન વીજભાર જે છે એ ધન વીજભારની સાથે અપાકર્ષણ થાય, પણ ધન વીજભારિત અને ઋણ વીજભારિત જે છે એમના વચ્ચે શું થાય? આકર્ષણ. તો કાર્બન પ્લસ હાઇડ્રોજન પ્લસ છે એ ઓક્સિજન માઇનસ સાથે શું થાય? આકર્ષિત થાય. અને હવે આમાંથી જે છે એ જે નિપજ બનાવે છે એ નિપજ કેવા પ્રકારની બનશે? તો કહેજો નિપજ આવી બનશે કે કાર્બન ઉપર ધન વીજભાર અને ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે? હાઇડ્રોજન. તો જો અત્યાર સુધી મેં તમને જેટલું પણ માહિતી આપી ને એ ફરીથી યાદ કરાવરાવું. પહેલા મેં જો વ્યાખ્યા લખાવરાઈ હતી કે જો પ્રક્રિયા કરવા માટે આવતો ઘટક જે છે એ કેવો હોય? પોઝિટિવ ચાર્જ. એટલે જો જે H+ આવ્યો છે એ H+ કેવો થઈ ગયો? ધન વીજભારિત. અથવા મળતી નિપજ કેવી હોય? પોઝિટિવ ચાર્જ. તો તમે બે વસ્તુ જોઈ શકો છો કે પ્રક્રિયા કરવા કોણ આવ્યું? H+ એટલે ધન વીજભાર ધરાવે છે, અથવા જે નિપજ મળી એ નિપજમાં પણ કાર્બન કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર. તો જે ધન વીજભારના કારણે મળતી નિપજ છે એટલે એને +E અસર કહેવાય. એને શું કહેવાય? +E અસર. તો હાલો, તો હવે આપણે અહીંયા શું કર્યું? તો કે અહીંયા આપણે એવું કર્યું કે ભાઈ જે કાર્બન અને ઓક્સિજન જે છે એટલે બે વચ્ચે દ્વિબંધ છે, એટલે સ્વાભાવિક રીતે દ્વિબંધ હોય તેમનું સંકરણ કયું થાય? sp2. એટલે એક સિગ્મા બંધ બને, એક પાઈ બંધ બને. પછી આપણે બેની વિદ્યુત ઋણતા લખી. કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5. હવે આ જો બેની વિદ્યુત ઋણતા તમે જોવો છો તો વિદ્યુત ઋણતામાં શું થાય છે? તો કે ભાઈ વિદ્યુત ઋણતામાં એવું થશે કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય કે નહીં, જો તો પાઈ બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઘટકની પાસે જાય છે. પાઈબંધ ધરાવતા જે ઘટકો, પાઈબંધ ધરાવતો જે બંધ છે એના ઇલેક્ટ્રોન જે છે ક્યાં જાય? વધારે વિદ્યુત ઋણતા ધરાવતા ઘટક પાસે જાય છે. એટલે હવે અહીંયા શું થઈ ગયું? તો કે આના ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. આ નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ. તો હવે આ જે H+ જે છે એ H+ શું કરવાનો છે? એ નેગેટિવ ચાર્જ સાથે જોડાશે, પછી આપણને આવી નિપજ મળશે. એટલે આને કહેવામાં આવે છે પોઝિટિવ અસર. હવે આપણે આ જ રીતે બીજી અસરની વાત કરીએ જેને કહેવાનું છે -E અસર. તો હવે આપણે આમ જોવા જઈએ તો તમને 50% આઈડિયા આવી જવો જોઈએ કે +E અસરમાં બહારથી આવતો પ્રક્રિયક કોણ હતો? H+. તમને મળતી નિપજ કઈ હતી? તો કે નિપજ પણ પોઝિટિવ હતી. તો અસરને શું કીધું? +E અસર. હવે અહીંયા જો -E અસરનો મતલબ શું થાય એ સમજાવું કે અહીંયા પણ તમે લેવાનું તો કાર્બોનિલ જ છે. આ કાર્બોનિલ છે એની પ્રક્રિયા જે છે ને એ કરવાની છે Cn- સાથે. એનો મતલબ એવો થયો કે હવે આપણે લખવું તો શું લખાય કે પ્રક્રિયા કરવા આવતો ઘટક જે છે એ ઘટક કેવો હોય? નેગેટિવ ચાર્જ. અને જે નિપજ બને છે ને એ નિપજ પણ કેવી બનશે? નેગેટિવ. તો આ અસરને આપણે નેગેટિવ E અસર તરીકે ઓળખાવી શકાય. તો આને શેના તરીકે ઓળખાવી શકાય? નેગેટિવ E અસર તરીકે ઓળખાવી શકાય. હવે થશે જો આવું કે કાર્બન અને ઓક્સિજન બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ઓક્સિજનની. હવે જો જેની વિદ્યુત ઋણતા વધારે હોય કે નહીં એ બધાના ઇલેક્ટ્રોનને ખેંચી લે, એટલે અહીંયા શું બની જશે? તો કે અહીંયા જો આવું બનશે, ઓક્સિજન નેગેટિવ બનશે, કાર્બન પોઝિટિવ બનશે, અને અહીંયા કોણ આવી જશે? Cn-. હવે જો માઇનસ અને માઇનસ વચ્ચે તો હકીકતમાં શું થાય? અપાકર્ષણ જ થાય. એટલે આ Cn- ને પ્રક્રિયા કરવી હોય તો એ જશે ક્યાં? તો કે કાર્બનની પાસે જશે. ક્યાં જશે? કાર્બનની પાસે જશે. અને હવે જો તમે નિપજ જોવા જશો ને, નિપજ, તો જો તમને નિપજ આવી જોવા મળશે
કે ભાઈ કાર્બનની સાથે અહીંયા કોણ જોડાઈ ગયું છે, તો કે કાર્બનની સાથે અહીંયા CN જોડાઈ ગયું છે અને ઓક્સિજન જે છે એની પાસે કયો વીજભાર આવેલો છે, નેગેટિવ. તો વ્યાખ્યા શું હતી, બહારથી પ્રક્રિયા કરવા માટે આવતો ઘટક કયો વીજભાર ધરાવે, ઋણ, અથવા નિપજ પોતે કેવી બની જાય, ઋણ. તો આવી અસરને કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર. તો જો આ ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એના ખાલી પેલા બે ઉદાહરણ કાર્બોનિલના આધારે સમજાવ્યું. હજી હું તમને આવી જ રીતના બે ઉદાહરણ જે છે એ સમજાવવાનો છું બીજા ઉદાહરણને આધારે, બરોબર છે. ચાલો, તો આ આપણે કાર્બોનિલ કે જેની અંદર કાર્બન અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી હતી, જુદી જુદી, એટલે જેમની વિદ્યુત ઋણતા વધારે હોય કે નહીં એ વિદ્યુત ઋણતાના તફાવતને આધારે આપણે ઇલેક્ટ્રોનની હેરફેર દર્શાવી અને એની આધારે નિપજ બનાવી. પણ હવે તમે જુઓ કે ઘણી વખત થશે એવું કે આપણી પાસે જે છે એ જે બંધારણ જે છે એના બંને ઘટકો સમાન હશે. તો આવા સમયે હું પ્લસ ઈ અસર અને માઇનસ ઈ અસર કઈ રીતે સમજાવું છું એ તમારે શીખવાનું થશે. તો હજુ પણ બે ઉદાહરણ શીખશું આપણે ઈ અસરના જ, પણ જેને નામ શું આપશું, તો કે જેને નામ આપશું સમાન પરમાણુ આધારિત, બરોબર છે. અત્યારે કેવા હતા, જુદા જુદા પરમાણુ આધારિત. હવે હું તમને એક જ સરખા હોય ને એને આધારે સમજાવું છું. હવે તમે થોડુંક જોજો, સમજો, વિચારજો અને પછી આ જે છે એ વાત કરશું આપણે. જો ધ્યાન આપીએ કે ભાઈ પ્લસ ઈ અસર છે એ આપણે સમજવી છે, પણ કોને આધારે, તો કે એવું બંધારણ કે જે દ્વિબંધ તો ધરાવે છે પણ બંને પરમાણુ ઉપર જે છે એ વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળતો નથી. કારણ શું છે કે બંને કાર્બન જ છે, તો કાર્બનની વિદ્યુત ઋણતા તો કેટલી હોવાની, 2.5. બીજો કાર્બન હોય તો એની પણ કેટલી હોવાની, 2.5. તો વિદ્યુત ઋણતાનો તફાવત છે તો કેવો થઈ ગયો, 0 પણ અહીંયા આપણે એવું સમજશું કે આ કોણ છે, સિગ્મા બંધ, આ કોણ છે તો કે પાઈબંધ. પાઈબંધ ધરાવે છે શું, તો કે પાઈબંધ જે છે એ 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. પાઈબંધ ધરાવે છે શું, 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. સમજી ગયા? તો આ ઇલેક્ટ્રોન જે છે એનો વીજભાર કેવો હોવાનો, ઋણ. તો એની સાથે અહીંયા પ્રક્રિયા કરવા માટે કોણ આવે છે, H+. તો હવે સાંભળજો, જો એક વખત ધીરે ધીરે આપણે બોલશું એટલે તમને બધાને આઈડિયા આવે કે આ પાઈબંધના ઇલેક્ટ્રોન અને H+ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય, ઋણ. હાઇડ્રોજનનો વીજભાર કેવો હોય, પ્લસ. તો આ ઇલેક્ટ્રોન અને H+ વચ્ચે શું થાય, તો કે ઇલેક્ટ્રોન અને H+ વચ્ચે આકર્ષણ થાય. આકર્ષણ થાય તો આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ H+ ની તરફ ખેંચાય. એટલે આકર્ષણ થવાથી શું થાય, H+ ની તરફ ખેંચાય. હવે જો H+ ની તરફ ખેંચાય ને તો શું બને, સમજો કે ભાઈ તો પાછું આવું બની જાય, કાર્બન કાર્બન કાર્બન. હવે આ કાર્બન કેવો બન્યો, નેગેટિવ વીજભાર વાળો, ને આ કેવો બન્યો, પોઝિટિવ વીજભાર વાળો. જો આટલી વસ્તુ એક વખત ફરીથી સમજાવું તમને, જો પેલા ગાય ન ખબર પડી હોય કે આવું શું મેં કરી નાખ્યું, એટલે આના ઉપર એક વખત ફરીથી તમે ધ્યાન આપો. આ જ વસ્તુ હું તમને વ્યવસ્થિત સમજાવું છું, કેમ કે વીજભાર આવી જશે ને પછી જોડતા આવડી જશે. જો અહીંયા શું હતું, કાર્બન અને કાર્બન જે છે એની જો આપણે વાત કરીએ, કાર્બન અને કાર્બનની જો વાત કરીએ તો કાર્બન કાર્બન જે છે એ બંનેની વિદ્યુત ઋણતા કેવી હતી, સરખી. એટલે એક જે છે એ શું ધરાવશે, સિગ્મા બંધ, અને એક શું ધરાવશે, પાઈબંધ. પણ પાઈબંધ મૂળ તો શું ધરાવશે, 2 ઇલેક્ટ્રોન. અહીંયા આપણે પ્રક્રિયા કરવા માટે કોને લઈ આવશું, તો કે પ્રક્રિયા કરવા માટે H+ ને લઈ આવશું. તો જોજો કે પાઈબંધ જે છે, પાઈબંધ એની અંદર મૂળ તો આવેલા છે ઇલેક્ટ્રોન અને સામે આવેલો છે H+. તો આ ઇલેક્ટ્રોન અને H+ આ બેની વચ્ચે શું થવાનું છે, તો કે આ બેની વચ્ચે તો આકર્ષણ થશે ને. હવે આકર્ષણ થાય તો શું થાય, તો કે આ પાઈબંધના ઇલેક્ટ્રોન જે છે એની તરફ આકર્ષિત થાય છે, એની તરફ જે છે શું થાય, આકર્ષિત થાય. એટલે આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જવાના. એટલે હવે શું બની જશે અહીંયા, તો કે હવે તમે અહીંયા જોવા જશો ને તો આવું બનશે કે H+ ની બાજુવાળો કાર્બન જે છે ને એ નેગેટિવ બનશે
અને આ કેવો બનશે પોઝિટિવ. શું કામ નેગેટિવ બન્યો ખબર પડી ને? બંધના ઇલેક્ટ્રોન H+ ની તરફ શું થયા? આકર્ષિત થયા. કેમ કે ઇલેક્ટ્રોન અને H+ વચ્ચે શું થયું? આકર્ષણ થયું. એટલે H+ ની બાજુવાળો ઘટક કેવો બન્યો? માઇનસ બન્યો. હકીકતમાં આપણે વિરુદ્ધ વીજભારને બાજુમાં રાખશું. હવે અહીંયા કોણ આવેલું છે? H+. તો H+ ની વાત કરો તો H+ કોની તરફ આકર્ષિત થવા જશે? સ્વાભાવિક રીતે કાર્બન માઇનસ સાથે. અને એના કારણે નિપજ જે છે એ નિપજ કેવી મળશે? તો કે અહીંયા હાઇડ્રોજન, અહીંયા પ્લસ. જોરે પહેલા આપણે વ્યાખ્યા તમને સમજાવી હતી. આની પહેલાની વ્યાખ્યામાં શું કીધું હતું? તો કે બહારથી પ્રક્રિયા કરવા આવતો ઘટક કોણ? તો કે ધન વીજભારિત. તમને મળતી નિપજ કોણ? તો કે ધન વીજભારિત. હવે જો નિપજ જે છે ઈ અને પ્રક્રિયક બે ધન વીજભારિત હોય તો આ અસરને શું કહેવાય? પ્લસ ઈ અસર કહેવાય. પણ તમારે અહીંયા જોવાનું એ હતું કે બંધના ઇલેક્ટ્રોન અને H+ વચ્ચે શું થાય? આકર્ષણ. એટલે જે વીજભાર વાળો પ્રક્રિયક હોય ને એની બાજુમાં એના કરતા વિરુદ્ધ વીજભારનો કાર્બન બને. આવું યાદ રાખવાનું. તમારે ઇન શોર્ટ ટૂંકમાં એક લીટીમાં શું યાદ રાખવાનું છે કે જે પ્રક્રિયક છે કે નહીં એની બાજુનો કાર્બન જે છે એનો વીજભાર હંમેશા વિરુદ્ધ જ હશે. ફોર એક્ઝામ્પલ આપણે બીજું ઉદાહરણથી સમજીએ, જેને આપણે માઇનસ ઈ અસર તરીકે ઓળખાવશું. શેના તરીકે ઓળખાવશું? માઇનસ ઈ અસર તરીકે. અહીંયા પણ આપણે લેવાનું તો કોને છે? કાર્બન, ડબલ બંધ કાર્બન. હવે જો તમને આમ લગભગ આઈડિયા આવતો હોય ને એવું મને લાગે છે કે આ Cn- છે, જો તમે પોતે જ જાતે સમજતા હશો કે આનો વીજભાર કેવો? ઋણ. આ બંધના જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર એ કયો? ઋણ. તો હવે હું આમ કહી શકું કે ભાઈ ઇલેક્ટ્રોન અને Cn- એ બેયનો વીજભાર કેવો છે? સમાન. એટલે તમે શું કહેશો? સમાન વીજભાર જે છે એમના વચ્ચે તો શું થાય? તો કે એના વચ્ચે તો અપાકર્ષણ થાય ને. કે ભાઈ સમાન વીજભાર છે તો સમાન વીજભાર વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. હવે જો અપાકર્ષણ થાય તો પાછું શું થાય? તો બંધના ઇલેક્ટ્રોન જે છે તેનાથી દૂર જાય છે. હવે એનાથી કેવા જાય? દૂર. એટલે બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવી જશે. તો હવે જો આવું બન્યું કાર્બન, કાર્બન, કાર્બન અને અહીંયા કોણ આવ્યું? Cn-. હવે જો આ માઇનસ થી આ બંને વચ્ચે અપાકર્ષણ થયું એટલે આ કાર્બન કેવો બન્યો? ઋણ. અને આ કેવો બન્યો? ધન બન્યો. તો ટૂંકમાં આપણે યાદ તો આવું જ રાખવાનું દર વખતે કે જો અહીંયા જે છે પ્લસ હતો કે નહીં તો એની બાજુમાં કયો કાર્બન આવે? માઇનસ. આ પોતે માઇનસ છે તેની બાજુમાં કયો કાર્બન આવે? પ્લસ. તો એમની વચ્ચે આકર્ષણ થઈ શકે. એટલે જો પ્લસ, માઇનસ અને પ્લસ. અહીંયા જો માઇનસ, પ્લસ અને માઇનસ. પ્રક્રિયકનો વીજભાર હોય એના કરતા કાર્બનનો વીજભાર કેવો રાખશું આપણે? તો કે વિરુદ્ધ વીજભાર જે છે એ વિરુદ્ધ વીજભાર રાખશું. હવે આમના કારણે જે છે એ શું થયું કે Cn- નું આકર્ષણ ક્યાં થાય? તો કે Cn- નું આકર્ષણ કાર્બન પ્લસ ઉપર થાય. એટલે હવે અહીંયા આપણને નિપજ જે છે એ નિપજ શું મળશે? તો કે અહીંયા જોડાઈ ગયું Cn, કાર્બન આવી ગયો નેગેટિવ. તો એનો મતલબ એવો થયો કે તમે લીધેલો પ્રક્રિયકનો વીજભાર ઋણ, તમને મળતી અંતિમ નિપજનો વીજભાર ઋણ. અસરને પણ કહેવાય ઋણ ઈ અસર, અથવા આપણે એને શેના વડે દર્શાવી શકાય? માઇનસ ઈ અસર તરીકે દર્શાવી શકાય. તો જો આપણે આ બે ઉદાહરણ જે છે એ બે ઉદાહરણથી સમજ્યા કે પ્લસ ઈ અસર જે છે એ કઈ રીતે મળે અને માઇનસ ઈ અસર જે છે એ કઈ રીતે મળે. બરોબર છે? ચાલો તો હવે આપણે જે છે એ પ્લસ ઈ અસર અને માઇનસ ઈ અસર જે છે એની જો વાત કરીએ તો એ કઈ રીતે બની શકે છે. ચાલો હવે આપણે ત્રીજા નંબરની અસર જે છે એના તરફ આગળ વધીએ. બરોબર છે? એ હવે આપણે જો ત્રીજા નંબરની અસર જે છે એની વાત કરીએ તો એને કઈ રીતે સમજાવી શકાય, તો એના માટે પણ આપણે થોડુંક ધ્યાન આપશું.
ચલો, તો હવે આપણે જે છે એ શું કરશું, તો કે હવે આપણે ત્રીજા નંબરની અસર જે છે એ સમજશું. આને કહેવામાં આવે છે હાઈપર કોન્જ્યુગેશન. આને શું કહેવામાં આવે છે? હાઈપર કોન્જ્યુગેશન. જો હાઈપરનો મતલબ થશે વધારે, હાઈપર શબ્દનો મતલબ થશે વધારે, અને કોન્જ્યુગેશનનો મતલબ થશે કે દ્વિબંધ જે છે એ દ્વિબંધની હાજરી. બરાબર છે. કોન્જ્યુગેટેડ આપણે શબ્દ વાપરીએ ને, એકબીજા સાથે જોડાયેલું, એકબીજાની અંદર ઓતપ્રોત થયેલું, એને કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. તો અહીંયા દ્વિબંધના કારણે જે છે એ કઈ રીતે આપણને જે છે એ ઘટકો જે છે એ વધારે અને ઓછા પ્રમાણમાં જોવા મળી શકે તો એની વાત કરશું. તો હવે આપણે એક વિદ્યુત ઋણતા જે છે એના માટેની થોડીક માહિતી વધારે આપીએ કે જો આપણે વિદ્યુત ઋણતા શબ્દ વાપરીએ કે નહીં, તો વિદ્યુત ઋણતા જે છે એનો આધાર જે છે એ આધાર પરસેન્ટેજ એસ કેરેક્ટર ઉપર આવેલો છે. જો એનો મતલબ શું થયો કે ભાઈ એસ કક્ષકની ટકાવારી, અને આપણે ગુજરાતીમાં કહેવું તો શું કહેવાય? એસ કક્ષકની ટકાવારી જે છે એના ઉપર પણ વિદ્યુત ઋણતાનો તફાવત આવેલો છે. કઈ રીતે સમજીએ? ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ સી ટ્રિપલ બોન્ડ સી, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ સી ડબલ બોન્ડ સી, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ સી સિંગલ બંધ સી. તો અહીંયા જે છે એ ટ્રિપલ બંધ છે એટલે આપણે સમજીએ છીએ કે અહીંયા સંકરણ કયું થાય, તો કે sp સંકરણ થાય. બરોબર છે. ચાલો, અહીંયા આપણે જે છે એ જોવા જઈએ તો અહીંયા જે છે એ કયું સંકરણ થાય, તો કે અહીંયા sp2 સંકરણ જે છે એ થાય. અહીંયા જોવા જઈએ તો અહીંયા કયું સંકરણ થાય? sp3 સંકરણ જે છે એ sp3 સંકરણ થાય. હવે sp સંકરણનો મતલબ એવો થયો કે અહીંયા કુલ કક્ષકો કેટલી આવેલી છે, તો કે કુલ કક્ષકો 2. અહીંયા કુલ કક્ષકો કેટલી આવેલી છે? 3. અહીંયા કુલ કક્ષકો કેટલી આવેલી છે, તો કે 4. તો હવે અહીંયા કુલ કક્ષકો 2, 3 અને 4 છે, એમાંથી S કક્ષકનો હિસ્સો જે છે એ હિસ્સો કેટલો આવેલો છે? S કક્ષકનું પ્રમાણ જે છે એ પ્રમાણ કેટલું આવેલું છે? પછી આપણે એનું ટકામાં રૂપાંતર કરશું. તો કે અહીંયા જે 2 કક્ષકો છે એમાંથી એક કક્ષક કઈ છે, તો કે એક કક્ષક જે છે એ S છે, તેનું પ્રમાણ કહેવાય 1/2. બરાબર. ચાલો, અહીંયા કુલ 3 કક્ષકો છે, એમાંથી એક કક્ષક કઈ આવેલી છે, તો કે એક S આવેલી છે, એટલે એનું પ્રમાણ કહેવાય 1/3. અને એવી રીતે અહીંયા જોવા જઈએ તો અહીંયા S કક્ષકનું પ્રમાણ કેટલું આવેલું છે? 1/4. હવે તમારે જે છે આને 100 વડે ગુણી નાખવાનું. હવે જો આને શું કરશું આપણે? 100 વડે ગુણી નાખશું. 100 વડે ગુણી નાખો એટલે આપણને પ્રમાણ ટકામાં મળી જાય. હવે 1/2 એટલે શું થયું, તો કે 0.5. એને હું 100 વડે ગુણી નાખું તો અહીંયા મને કેટલા મળવાના છે, તો કે અહીંયા મળવાના છે 50%. તો અહીંયા S કક્ષકનું પ્રમાણ જે છે કેટલું થઈ ગયું? 50%. 1/3 અને એને ગુણ્યા તમે 100 કરો એટલે કેટલું આવે? 33.33%. 1/4 એટલે 0.25 ગુણ્યા 100 કરો એટલે અહીંયા કેટલું આવશે, તો કે અહીંયા આવશે 25%. તો આપણી પાસે આ ટકાનું પ્રમાણ પણ આવી ગયું. જો 50, 33.33 અને 25%. તો હવે આમની આપણે વિદ્યુત ઋણતા જોવાની થાય તો વિદ્યુત ઋણતાનો મતલબ શું થઈ ગયો, તો કે ભાઈ જેનું S કક્ષકનું ટકાવાર પ્રમાણ વધારે હોય કે નહીં એની વિદ્યુત ઋણતા વધારે. એટલે શું આવી જશે? sp સંકરણ, પછી આવશે sp2 સંકરણ, અને પછી આવશે sp3 સંકરણ. બરાબર. અથવા બીજી રીતે જોવા જઈએ તો અહીંયા કહેશું આપણે ટ્રિપલ બંધ, અહીંયા કહેશું ડબલ બંધ, અને અહીંયા કહેશું સિંગલ બંધ. તો જોવો જોઈએ હવે આપણી પાસે જે છે એ આ એક પ્રમાણ આવી ગયું કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જે છે એ શું દર્શાવ્યું છે, તો કે અહીંયા આપણે જે છે દર્શાવ્યું છે આવી રીતે
કે ભાઈ S કક્ષકનું પ્રમાણ જ્યાં વધારે હોય એની વિદ્યુત ઋણતા કેવી થાય? વધારે. તો આ વિદ્યુત ઋણતાના તફાવતને આધારે જે છે એ મેં તમને જે છે એ કોની વિદ્યુત ઋણતા વધારે છે એ સમજાયું. હવે આનો ઉપયોગ કરતા શીખડાવું. બોર્ડ નંબર 4 ઉપર આપણે આનો ઉપયોગ સમજશું કે આ વર્તે છે કઈ રીતે. આની જો આપણે વાત કરીએ તો આ કાર્ય જે છે એ કાર્ય કઈ રીતે કરે છે. તો હવે આપણે આના કાર્યની જો વાત કરીએ તો એ કાર્ય કઈ રીતે કરતું હશે એ હવે આપણે હાઇપર કોન્જ્યુગેશન જે છે એના દ્વારા સમજશું. પછી આપણે ગઈકાલે એક આલ્ફા હાઇડ્રોજનનો કન્સેપ્ટ પણ તમને સમજાવ્યો હતો. હજી એક વખત ફરીથી એને જે છે એ યાદ કરાવું છું કેમ કે આપણે આની અંદર આવા તમામ પ્રકારના ઘટકો જે છે એની જરૂર પડશે. તો હવે પેજ નંબર 4 ઉપર જે છે એ આપણે વાત કરવાની છે આલ્ફા હાઇડ્રોજન. તો આપણે આવું બોલશું, ક્રિયાશીલ સમૂહની સાથે તરત જ જોડાયેલા કાર્બનને, ક્રિયાશીલ સમૂહની સાથે તરત જ જોડાયેલા કાર્બનને આલ્ફા કાર્બન અને હાઇડ્રોજનને અને તેની સાથે જોડાયેલા અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહે છે. એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. તો હવે આપણી પાસે આવી ગયું કે ક્રિયાશીલ સમૂહની સાથે તરત જ જોડાયેલા કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. બરોબર છે. તો હવે આપણે જે છે એ વાત કરીએ ફરીથી એક વખત કે ભાઈ વિદ્યુત ઋણતા જે છે મતલબ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા. જો વિદ્યુત ઋણતાનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનને ખેંચી લેવાની ક્ષમતા. તો ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા કોની વધારે છે? તો કે ભાઈ sp સંકરણ, ત્યાર પછી sp2 સંકરણ અને ત્યાર પછી sp3 સંકરણ. હવે આપણે એના પછી વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા. તો જો ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા જોવા જઈએ તો આનો ક્રમ પાછો કેવો થઈ જાય? ઉલટાઈ જાય કે sp3 વધારે દાન કરી શકે, પછી sp2 અને પછી કોણ આવી જાય? sp. થઈ ગયું ને કે ભાઈ બંને ઘટકો એકબીજા કરતા આપણે કેવા દર્શાવ્યા છે? તો કે આપણે એકબીજા કરતા વિરુદ્ધ દર્શાવ્યા છે. તો હવે આપણે જે આ ઘટકોની વાત કરીએ છીએ એના માટે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ હું બંધારણ તમને સમજાવું કે આપણી પાસે આવા પ્રકારનું એક બંધારણ જે છે એ બંધારણ આવેલું છે. આવો આ હકીકતમાં મેં પ્રોપીન લખ્યું છે. શું લખ્યું છે? પ્રોપીન. CH3 CH ડબલ બોન્ડ CH2. તો જો આવી રીતે દર્શાવશું કે ભાઈ આ જે પ્રોપીનનો અણુ જે છે એમાં આ જે દ્વિબંધયુક્ત ઘટક જે છે કે નહીં, દ્વિબંધયુક્ત ઘટકો આટલા એમની ઉપર હું બોક્સ બનાવી દઉં છું કારણ કે આટલો ભાગ છે એ ક્રિયાશીલ સમૂહ થયો. આટલો ભાગ શું થયો? ક્રિયાશીલ સમૂહ થયો. હવે ક્રિયાશીલ સમૂહ થયો ને આટલો ભાગ, તો એનો અર્થ એવો થશે કે જે ક્રિયાશીલ સમૂહ જે છે એની બાજુવાળો કાર્બન કોણ? તો કે આ એ બાજુવાળા કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન કહેવાય. અને આલ્ફા કાર્બનની સાથે કોણ જોડાયેલું છે? તો કે 1 2 અને 3 હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન અને આ એ 3 હાઇડ્રોજન છે એને શું કહેવાય? એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. એ 3 હાઇડ્રોજન જે છે એને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો કોના ઉપર છે? આલ્ફા કાર્બન ઉપર અને એના હાઇડ્રોજનને કહેવાય આલ્ફા હાઇડ્રોજન. તમે ફરીથી એક વખત સમજો કે જે દ્વિબંધ વાળો આખો ભાગ છે ને એને મેં કવર કરી લીધો છે કારણ કે જે કવર કરેલો ભાગ છે એ ક્રિયાશીલ સમૂહ છે. તો ક્રિયાશીલ સમૂહની સાથે તરત જ જોડાયેલો જે ઘટક જે છે કે નહીં એને કહેવામાં આવે છે આલ્ફા કાર્બન. એને શું કહેવાય? આલ્ફા કાર્બન.
અને આલ્ફા કાર્બન જે છે એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય? આલ્ફા હાઇડ્રોજન. એને કહેવામાં આવે છે આલ્ફા હાઇડ્રોજન. એટલે આ ક્રિયાશીલ સમૂહ, આ બંધારણ આવું થઈ ગયું. તો હવે આપણે જે છે આમાં સમજાવશું આવી રીતે. હવે આમાં આપણે સમજાવશું આવી રીતે કે વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો કે sp2 ની. કોના કરતા? sp3. કેમ કે ક્રિયાશીલ સમૂહની અંદર જે છે એ બંને કાર્બનનું સંકરણ કેવું છે? sp2 અને આનું સંકરણ કેવું છે? sp3. તો ઇલેક્ટ્રોન ખેંચી લેવાની ક્ષમતા કોની વધારે હોય? sp2 ની. એટલે આ બંધના ઇલેક્ટ્રોન જો આ કાર્બન ખેંચી લેશે, ટર્મિનલ ખેંચે, અંદર નો આવે, બહાર જાય, એવું યાદ રાખવાનું. બરાબર છે? ચોર ચોરી કરે પછી ઘરની અંદર નો આવે, એ ઘરની બહાર જાય. બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે અહીંયા જે છે ઇલેક્ટ્રોન લીધા ને એ કાર્બન હવે ભાગે ક્યાં? તો એ બહારની બાજુએ ભાગશે. તો હમણાં શીખાય એવી રીતે કે ભાઈ જે ઇલેક્ટ્રોન ખેંચી લે છે, જે ઇલેક્ટ્રોનને ખેંચી લે છે એ હંમેશા કેવો બની જાય? ઋણ. જો આ કેવો બન્યો? ઋણ. અને આ કાર્બન જે છે એ કેવો બન્યો? ધન. તો હવે આ કાર્બન ઉપર ધન વીજભાર લાંબો સમય નો રહે. કેમ કે જો દરેક કાર્બન ઉપર કે કોઈ પણ ઘટક ઉપર એક વીજભાર રહે, બંને ઉપર બંને પ્રકારના વીજભાર રહે એવું તો બનશે નહીં. એટલા માટે હવે આ જે ઘટક છે એનું સંકરણ કેવું છે? sp3. તો sp3 ની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ તમે જુઓ કેવી છે? તો કે ભાઈ સૌથી વધારે છે. એટલે ઓલો આલ્ફા હાઇડ્રોજન જે છે ને, આલ્ફા હાઇડ્રોજન એ પોતાના બંધના ઇલેક્ટ્રોન આપશે. શું કરશે? પોતાના બંધના ઇલેક્ટ્રોન આપશે. એટલે આ હાઇડ્રોજન શું કરશે? પોતાના બંધના ઇલેક્ટ્રોન આને આપવાનો છે. એટલે જો અહીંયા આપ્યા કે નહીં, એટલે હવે અહીંયા જે છે એ શું બન્યું? સાંભળજો તમે કે અહીંયા જો તમે જોઈ શકો છો કે જે આને દાન કર્યું ને હાઇડ્રોજન, એ હાઇડ્રોજન પોતાના બંધના ઇલેક્ટ્રોન આ કાર્બનને આપીને જશે. એટલે આવી રીતે હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, આ બે વચ્ચે શું આવશે? દ્વિબંધ. અહીંયા આવશે હાઇડ્રોજન. અહીંયા જે છે એ શું આવી જશે? CH2 અને ઋણ વીજભાર. હવે જે હાઇડ્રોજને દાન કર્યું ને એ હાઇડ્રોજન કેવો બની જશે? પ્લસ. એક વખત ફરીથી કે ભાઈ અહીંયા આપણી પાસે sp2 સંકરણ છે, એટલે આની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે, એટલે આ નેગેટિવ બને, આ પોઝિટિવ બને. બરોબર છે? એટલું આપણને ખબર પડી. હવે આમાં sp3 સંકરણ છે એટલે એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ પણ કેવી છે? વધારે. હવે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે છે એનો મતલબ શું થયો? કે આ હાઇડ્રોજન શું કરશે? પોતાના બંધના ઇલેક્ટ્રોનનું દાન કરશે. હવે દાન કરશે એટલે અહીંયા દ્વિબંધ બનશે. આ હાઇડ્રોજન કેવો બન્યો? પ્લસ. તો હવે અહીંયા શક્યતા વિચારવાની છે. શું વિચારવાનું છે? શક્યતા. શક્યતા એવી છે કે જરૂરી નથી હોતું કે દર વખતે આ જ હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનનું દાન કરે. તો આ હાઇડ્રોજન પણ દાન કરી શકે ને. હવે જો આ હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોનનું દાન કરશે તો એકદમ સિમ્પલ કે અહીંયા આવી જશે હાઇડ્રોજન, અહીંયા આવી જશે હાઇડ્રોજન, અહીંયા બની જશે દ્વિબંધ, અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા આવી જશે CH2-. આ હાઇડ્રોજનને દાન કર્યું હતું તો એ હાઇડ્રોજનની બદલે શું આવી જશે? પ્લસ વીજભાર. એ હાઇડ્રોજનની બદલે શું આવી જશે? પ્લસ વીજભાર. હવે એવું પણ જરૂરી નથી હોતું કે આ જ હાઇડ્રોજન દાન કરે. આ હાઇડ્રોજન પણ દાન કરી શકવાનો જ છે ને. તો જો એ હાઇડ્રોજન દાન કરતો હશે તો શું બનશે? સમજો. તો આવી રીતે હાઇડ્રોજન, કાર્બન, હાઇડ્રોજન ડબલ બંધ, અહીંયા આવશે CH, અહીંયા આવી જશે CH2- અને એ હાઇડ્રોજન કેવો થઈ ગયો? પ્લસ. જો ત્રણ શક્યતા થઈ, 1 2 3, ત્રણે ત્રણ હાઇડ્રોજન દાન કરી શકે. તો આવા ઇલેક્ટ્રોન જે છે એનું જે સ્થળાંતરણ થયું, આ પ્રક્રિયાને આપણે હાઇપર કોન્જ્યુગેશન કહેશું. શું કહેશું? હાઇપર કોન્જ્યુગેશન. પણ હાઇપર કોન્જ્યુગેશનમાં કેટલા બંધારણ બન્યા? 3. કેમ 3 બન્યા? કેમ કે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી હતી? 3. તેનો અર્થ આવો થયો કે નહીં કે હાઇપર કોન્જ્યુગેશન ચલે છે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. તો કે જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે, જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે એટલા જ તમને વધારે ને વધારે બંધારણ મળશે. જો સાંભળજો ભાઈ, જેટલા આલ્ફા હાઇડ્રોજન હશે ને એટલા આવા બંધારણ જે છે એ બનવાના છે. અહીંયા આવા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા માત્ર 3 હતી,
તો આપણને જે છે એ 3 મળ્યું, ઘણી વખત વધી જતા હોય તો વધારે મળે. તો આલ્ફા હાઇડ્રોજન જે છે એને આધારે તમે આ વસ્તુ જે છે દર્શાવી શકો છો. લો ખ્યાલ આવી જશે. તો આજ માટે આપણે જે છે એ હાઇપર કોન્જ્યુગેશન જે છે ત્યાં સુધીનો ટોપિક જે છે એ રાખીએ છીએ. વધારાનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં સમજશું.